અરબી સમુદ્રમાં ઉઠેલું શક્તિ નામનું વાવાઝોડું ધીરે ધીરે તીવ્ર બનતું જાય છે। પોરબંદરથી 420 કિલોમીટર દૂર જોવા મળી રહ્યું છે અને આગળ જેમ વધી રહ્યું છે તેની અસર સૌરાષ્ટ્રના દરિયા કિનારે પણ જોવા મળશે। હાલ આપણે પોરબંદરના દરિયા કિનારે છે, ચોપાટી ખાતેનો દરિયા કિનારો છે, જ્યાં અત્યારથી જ કરંટ જોવા મળી રહ્યો છે। આ વાવાઝોડાની અસરને કારણે દરિયામાં ભારે કરંટ જોવા મળશે અને હાલ પણ ઊંચા મોજા છે ઉછળી રહ્યા છે। આપ જોઈ શકો છો કે પોરબંદરના દરિયાના દ્રશ્યો છે। આ વાવાઝોડાની અસરને કારણે દરિયો તોફાની બનવાની શક્યતા હોવાને કારણે પોરબંદર અને જે પોરબંદર જિલ્લાના જે દરિયાકાંઠાના ગામો છે એમના માછીમારોને એલર્ટ કરી દેવામાં આવ્યો છે। અત્યારે દરિયો નહીં ખેડવા સૂચના આપી દેવામાં આવી છે। વાવાઝોડાની જે તીવ્રતા છે એ ધીરે ધીરે વધી રહી છે અને આ ઓમાન તરફ આગળ વધી રહ્યું હોવાનું કહેવાય છે, પરંતુ તેમની જે અસર છે એ ગુજરાતના દરિયા કિનારે જોવા મળશે અને ખાસ કરીને પોરબંદરના દરિયા કિનારે પણ આમની અસર જોવા મળશે। હાલ જે મોટા દરિયો તોફાનીઓને કારણે મોટાભાગની બોટ છે તેમને બંદરમાં લાંગરી દેવામાં આવી છે। પોરબંદરમાં નાની મોટી 5000 થી વધુ બોટો છે તેમને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે। આ ઉપરાંત દરિયામાં હાલ કરંટ હોવાને કારણે માછીમારોને દરિયો નહીં ખેડવા પણ સૂચના આપવામાં આવી છે।